આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે રાજ્યમાં પ્રથમ વખત પૂર્વ પોલીસ કર્મી પર ગુસ્સીટોક દાખલ કરવામાં આવી છે। રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરામાં એસએમસીના સસ્પેન્ડેડ કર્મી સાજન આહિરની ધરપકડ કરવામાં આવી। રાજ્યમાં પોલીસ કર્મી સામે ગુસ્સીટોકનો પ્રથમ ગુનો નોંધાયો છે। તો કરજણ હદ વિસ્તારમાંથી પકડાયેલા દારૂમાં આહિરની સંડોવણી હતી। એસએમસીના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની ધરપકડ કરવામાં આવી છે। કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પૂર્વ પોલીસ કર્મી પર ગુસ્સીટોક દાખલ થઈ છે। વડોદરાના એસએમસીના સસ્પેન્ડેડ કર્મી સાજન આહિરની ધરપકડ કરવામાં આવી છે। પ્રથમ વખત રાજ્યમાં પોલીસ કર્મી સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયો છે। કરજણ હદ વિસ્તારમાંથી પકડાયેલા દારૂમાં સંડોવણી હતી તેઓની અને જેમાં એસએમસીના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની ધરપકડ કરવામાં આવી છે। તો સાજન આહિર દારૂની સપ્લાયર પાસેથી 15 લાખ લીધા હોવાની પણ માહિતી ક્યાંક સામે આવી। લાંચ લીધાના પુરાવા સાથે બુટલેગરે ડીજીપી કક્ષાએ ફરિયાદ પણ કરી હતી। સાજનના બેંક ખાતાઓ સહિત મિલકતની હવે સીઆઈડી કરી રહી છે તપાસ। કરજણ હદ વિસ્તારમાંથી પકડાયેલા દારૂમાં આહિરની સંડોવણી હતી। તો આ સાથે જ એસએમસીના જે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે તેઓની સામે ફરિયાદ દાખલ થઈ છે। ગુસ્સીટોકની ફરિયાદ નોંધાઈ છે। વડોદરાના એસએમસીના સસ્પેન્ડેડ કર્મી સાજન આહિરની ધરપકડ કરવામાં આવી છે। તો રાજ્યમાં પોલીસ કર્મી સામે ગુસ્સીટોકનો પ્રથમ વખત ગુનો નોંધાયો છે। વડોદરા જિલ્લાના કરજણ પાસે એલપીજી ટેન્કરની અંદર સંતાડી રાખેલો 1,75,000નો વિદેશી દારૂના મામલે એસએમસીના જ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું। સમગ્ર મામલે દારૂ સપ્લાયર દ્વારા ડીજીપી કક્ષાએ રજૂઆત કર્યા બાદ એસએમસી દ્વારા આહિર સાજનને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યો હતો। હાલ તેની ધરપકડ કરી દેવામાં આવે છે। ત્યારે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે કે તેને દારૂ સપ્લાયર પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ લીધી હતી અને આરકે આંગડિયા પેઢી દ્વારા સમગ્ર રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો હતો। એસએમસી શહેરની અંદર અને રાજ્યની અંદર અનેક જગ્યાઓ ઉપર વિદેશી શરાબના ગોડાઉનો અને સપ્લાય કરનારા લોકો ઉપર કડક રીતે કાર્યવાહી કરે છે। ત્યારે એસએમસીનો જ કર્મચારી સમગ્ર મામલામાં સંડોવણી રૂપે બહાર આવતા એસએમસીની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે। અલબત્ત નિલિપ્ત રાય કે જે એસએમસીના વડા છે તેઓ દ્વારા તાત્કાલિક અસરથી આ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। હાલ પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી છે। સીઆઈડી દ્વારા પણ તેના બેંક ખાતાઓ અને અન્ય મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।